સ્ક્રીન ઉપર. વાહ, આ લગભગ 2 થી 3 વાર ક્વેશ્ચન આવેલો હતો અને આપણે પીપીટીમાં અને યુટ્યુબમાં લીધેલો જ છે. મેં વાત પણ કરી હતી ખાસ કરીને કે જ્યારે આ પ્રકારના પ્રશ્ન પૂછાય ત્યારે આ ડેશમાં થિકનેસમાં જતા નહીં. નીચેના આપેલી આકૃતિ જે છે એ કઈ લાઈન બતાવે છે? ઓપ્શન હતા આપણી પાસે કન્ટિન્યુઅસ, બ્લેક લાઈન લેલો છે મિનિટ, કન્ટિન્યુઅસ ઝિગઝેગ લાઈન છે, કન્ટિન્યુઅસ થિક લાઈન છે, ડેશ લાઈન છે કે સેન્ટર લાઈન છે. આ પ્રકારની લાઈન જનરલી આપણે સેન્ટર લાઈન બતાવવા માટે થતો હોય છે. તો આનો સાચો આન્સર આવશે ડી. બરાબર, જે લોકો ઓનલાઈન છે એ લોકો પોતાનું એકવાર વેરિફિકેશન કરતા જજો, જેથી કરીને તમને કંઈ ઇઝી પડે. બરાબર, કોઈ પેપરમાં કંઈ વાંધો આવે નહીં. સેકન્ડ ઓપ્શન છે, સેકન્ડ ક્વેશ્ચન, ડ્રોઈંગ શીટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર. એકચ્યુઅલી જે લોકો બેચમાં છે એને વધારે ખબર હશે. આટલું ટેકનિકલ આપણે બહુ ડિટેલમાં લાઈવમાં ક્યારેય ગયેલા નથી પબ્લિકલી, પણ જે લોકો ટેકનિકલમાં સેશનમાં હતા એમને ખ્યાલ હશે કે જ્યારે ડ્રોઈંગ પેપરનો રેશિયો હોય ને, બરાબર, એ પછી A4 હોય કે A3 ગમે તે હોય, આ પહોળાઈ અને ઊંચાઈ એનો રેશિયો આવશે 1/√2. શું આવશે? 1/√2. બરાબર, જે લોકો ઓનલાઈન છે એ લોકો પ્લીઝ કોમેન્ટ કરો તો વધારે મજા આવશે. મેરિટ ઊંચું જશે ફાઇનલ. શું જશે મેરિટ ઊંચું? પેપર ઇઝી હતું એટલા માટે મેરિટ ઊંચું 100% જાય. બરાબર, ચલો નેક્સ્ટ. નીચેલા આપેલા હેક્ઝાગન, હેક્ઝાગન તો મેં ડાયરેક્ટ આન્સર આપી દીધો. નીચેલા આપેલા સિમ્બોલ જે છે કયા ફાસ્ટનરનો છે? પહેલી વાત તો એ કે ફાસ્ટનર જે છે એટલે કે એક પ્રકારનો નટ જેવું લાગે છે. તો તમારે જોવાનું કે નટમાં કેટલા કેટલા તમારી પાસે અલગ અલગ નંબર આપેલા છે, 1 2 3 4 5 ને 6. 6 છે તો ઓબ્વિયસ છે કે આ હેક્ઝાગન હશે. તો હેક્ઝાગન મતલબ આ હોઈ શકે. આ નટ નથી, પહેલી વાત તો એ, સોરી, સ્ક્વેર નટ નથી, કારણ કે આપણી પાસે 6 નંબર છે. રિવેટ નથી, નો. આપણી પાસે કયો છે? હેક્ઝાગનલ નટ. એટલે આપણો આન્સર આવશે હેક્ઝાગન નટ. રેડી? ઓપ્શન નંબર એ 53 ની અંદર આવશે એ. 53 માં શું આવશે? એ. 53 ની અંદર આવશે એ. ચલો, મારા માટે ફર્સ્ટ ટાઈમ સોલ્યુશન છે એટલે મે બી બની શકે. જે લોકો લાઈવ છે એ લોકો ફટાફટ એકવાર પોતાનો આન્સર વેરીફાઈ કરી લેજો. 53 ની અંદર આવશે એ. ડન. ચલો, નીચેના આપેલી આકૃતિ છે કયા સિમ્બોલ શેના માટે છે? હવે આમાં જોશો ને તો આ સામેથી બતાવ્યું છે, ઉપરના ભાગમાં ક્યાંય ખાંચો નથી, નીચેના ભાગમાં ક્યાંય ખાંચો નથી. એટલે આ એક પ્રકારનું રિવેટ છે. તો એની અંદર આપણે નટને કેન્સલ કરી નાખીએ કે ભાઈ નટ તો આવશે જ નહીં. તો વૈધા ક્યાં? રિવેટ. ક્યાં વૈધા આપણી પાસે? રિવેટ. બરાબર, રિવેટનો મતલબ એવો થાય કે રિવેટ ઘણા બધા પ્રકારની હતી. કાઉન્ટર સંગ એટલે આ રીતે રિવેટ હતી, બરાબર, સીધી રિવેટ હતી, આ રીતે પણ હતી, બરાબર, પછી એક મશરૂમ ટાઈપની પણ હતી ને ફ્લેટ પણ હતી. આ યુટ્યુબમાં લગભગ કાલના સેશનમાં બતાવી હતી ફિગર. એની અંદર આવશે, એની અંદર કાઉન્ટર સંક, હા, સ્નેપ હેડ નહીં આવે, આવશે તમારી કાઉન્ટર સંક આવશે. સાહેબ એક નાનકડું જે છે કરેક્શન છે. ક્વેશ્ચન નંબર 32 હતો ઓલિમ્પિક વાળો, બરાબર. 2024ની ઓલિમ્પિક પેરિસમાં આવશે. ટોક્યોની જે 2020-21માં થઈ હતી, બરાબર. સોરી તમને ડિસ્ટર્બ કર્યા. ચાલો આનંદ સાહેબ, બરાબર. નેક્સ્ટ, આમાં પાછું રિપીટ કરી દો. આનો સાચો આન્સર રહેશે સી, કાઉન્ટર સંક હેડ રિવેટ. આ રિવેટ જ છે, કાઉન્ટર સંક વાળી છે. આમાં અલગ અલગ એંગલ હતા, 120 વાળી પણ હતી, 90 વાળી પણ હતી, 60 વાળી પણ હતી. યાદ છે? ડન. ને કાલના સેશનમાં જ આવ્યો હતો ઓપ્શન આ. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં દોરવા માટેની પેન્સિલ પસંદ કરતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી? યુટ્યુબની અંદર આ લગભગ 4 થી 5મી વાર કહું છું. જે લોકો લાઈવ હતા એના માટે 5 ખાસ. એની અંદર એચ આવતી અને બી આવતી. એચની અંદર 2H થી માંડીને 9H સુધી ને 2B થી માંડીને 9B સુધી. હાર્ડ અને બોલ્ડની વાત કરતા એટલે કલર ન જોવાનો હોય, લંબાઈ પણ ન જોવાની, કિંમત પણ ન જોવાની હોય. કેની વાત ઉપર હોય? ગ્રેડની વાત કરતા હોય. આ ગ્રેડ છે, એચ ગ્રેડ હોય, બી ગ્રેડ હોય. એટલે આપણો 55 નંબરમાં આવશે સી આન્સર. શું આવશે આપણી પાસે? સી આન્સર. નેક્સ્ટ, જે લોકો ઓનલાઈન છે પ્લીઝ એકવાર કોમેન્ટ કરીને જણાવતા રહેજો કે તમારો ઓપ્શન જે છે તમે ટીક કર્યા હતા એ બરાબર સાચા છે કે નહીં. આમાંથી મેં સોલ્યુશનમાં જોયું 2-3 પ્રશ્ન એવા છે થોડા ડિફિકલ્ટ લાગે એવા હતા, પણ એટલા બધા ડિફિકલ્ટ પણ નથી. બરાબર, એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર જેમ કે આ પ્રશ્ન છે 56 નંબરનો પ્રશ્ન, એન્જિનિયરિંગ ડ્રોઈંગનો અભ્યાસ માટે મુખ્ય હેતુ શું? હવે આપણે આ પ્રશ્ન છે ને ડાયરેક્ટલી ક્યારે સેશનમાં એમ લીધો નથી, પણ સેશનમાં જે લોકો હતા લાઈવ એને ખબર હશે કે આપણે ઘણી બધી વાત કરતા હોય એની અંદર આપણે આ બધી વાત બોલેલી હોય છે. જેમાં પહેલો ઓપ્શન છે વર્તમાન મેથડ મુજબ સરળ એન્જિનિયરિંગ ચિત્ર બનાવી શકાય એના માટે. બીજો ઓપ્શન છે ઉદ્યોગોમાં વપરાતા પ્રોડક્શન કન્સ્ટ્રક્શન ડ્રોઈંગ વાંચવાની કુશળ વિકસકતા. આ આપણે GD&T વાત કરી હતી. જો તમને કોઈને ખબર હોય તો GD&T, જીઓમેટ્રિક ડાયમેન્શન ટોલરન્સ, કોઈ વસ્તુ બનાવવાની હોય એના માટેનું ડ્રોઈંગ તમારે વાંચવું પડે પહેલાં. એ ડ્રોઈંગનું મશીનિંગ કરવાનું હોય, પ્રોડક્શન કરવાનું હોય એના માટે વપરાય. ત્રીજો ઓપ્શન છે કે પ્લાન
પ્લાન્ટના લેઆઉટ અને સાધનોનું ડ્રોઈંગ સમજાવવા. હવે આપણે એવું તો નથી મેકેનિકલમાં વપરાય, આ સિવિલમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે ને, બરાબર. કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય થતું હોય તો એમાં પ્લાન ક્યાં છે, લેઆઉટ કઈ રીતે છે, કઈ જગ્યાએ વિન્ડો મૂકેલી છે, તો આ બધું તમે યુઝ કરતા હોઈએ છીએ. અને લાસ્ટ ઓપ્શન જોઈ લઈએ, આપેલા ડ્રોઈંગમાંથી મહત્વના ડાયમેન્શન જેવી માહિતી શોધી આપવા માટે. એટલે એકચ્યુઅલી તમને ડ્રોઈંગ જે છે એ આપણે શોધી તો ન શકીએ, કારણ કે એ આપણે ડ્રોઈંગ હેલ્પ કરે છે ડ્રોઈંગ બનાવવા માટે. તો આની અંદર આપણે એમ કહીએ કે ભાઈ પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન, 3 ઓપ્શન આપણે આવી શકીએ. તો ફક્ત એ બી ના આવે, 2 4 પણ નહીં આવે, અને આપણે શું લેશું, ડી 1 2 અને 3. બધા ઓપ્શન હાલમાં આપણે નહીં કરીએ 1 2 3, બરાબર. કારણ કે ડ્રોઈંગ જે છે, ડ્રોઈંગ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એનો અભ્યાસ આપણે ડ્રોઈંગ ડાયમેન્શન શોધી નથી આપતું. ડાયમેન્શન શોધવા માટે તમારે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવો પડે. એમાં પછી વર્નિયર કેલિપર આવે, માઇક્રોમીટર આવે, ઘણા બધા ઓપ્શન આવે, બરાબર. તો હાલમાં આજે આપણી પાસે 56 નંબરનો પ્રશ્ન હતો, એમાં આન્સર આવશે ડી 1 2 અને 3. નીચેનામાંથી કયું ટેમ્પરરી ફાસ્ટનર છે? કાલે લગભગ એક કંટ્રોવર્સિયલ ક્વેશ્ચન હતો, એમાં કીધું હતું કે ભાઈ 3 પ્રકારના ફાસ્ટનર આવે. એમાં આપણે વેલ્ડિંગ હતું, બીજું હતું રિવેટ, અને લાસ્ટ હતું આપણું નટ એન્ડ બોલ્ટ. એમાં 2 કેટેગરી વેચી શકાય, એક હતું ટેમ્પરરી, એક હતું પરમનન્ટ. આમાં તમને ટેમ્પરરી પૂછ્યું છે, બરાબર. હવે આમાં તમે જોશો ને તો રિવેટ, સર આમાં તો રિવેટ પણ આપ્યું છે. રિવેટને આપણે કઈ કેટેગરીમાં લેશું? રિવેટને આપણે કઈ કેટેગરીમાં લેશું? તો એકચ્યુઅલમાં રિવેટને આપણે હાલમાં પરમનન્ટ જોઈન્ટમાં લઈ શકાય, કારણ કે રિવેટિંગ જોઈન્ટ એવું છે કે તમે એને રિમૂવ કરો ને તો બની શકે તમારા જોઈન્ટમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ્સ આવે, એટલે કે તમારું જોઈન્ટ પરફેક્ટલી રિમૂવ થાય નહીં, તમારી ઓરિજિનલ મટીરિયલ જે છે એમાં કંઈક ડેબ્રિસ રહી જાય, ખામી રહી જાય. એટલે આપણે રિવેટને ટેમ્પરરી જોઈન્ટમાં લેતા નથી. તો આ રીતે આપણે ઓપ્શન સોલ્વ કરશું તો શું આવશે એમાં? બોલ્ટ એન્ડ નટ. 57માં આવશે બોલ્ટ એન્ડ નટ. એ તમારું ટેમ્પરરી જોઈન્ટ છે, એને આસાનીથી ખોલી શકીએ, એને રિમૂવ પણ કરી શકીએ, જેથી તમારી કોઈ પણ મટીરિયલ છે એ ખરાબ ન થાય. એન્જિનમાં ફ્લાયવ્હીલનો હેતુ, લગભગ આ MCQ જે છે એ યુટ્યુબ ઉપર લાઈવ ગયા હતા, એમાં પણ આવ્યો હતો કે ફ્લાયવ્હીલનું કામ શું. એમાં મેં એનર્જી બેલેન્સ વિશે વાત કરી હતી. 4 સ્ટ્રોક છે, સક્શન, કમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. આ 4 સ્ટ્રોકમાં તમને પાવર ખાલી એક જ જગ્યાએ મળે છે, બાકીના 3 સ્ટ્રોક ખાલી રહેતા હોય છે. તો એ પાવર સ્ટ્રોકના લીધે તમારા એન્જિન જે છે એ અનબેલેન્સ થઈ જાય, એને આપણે બેલેન્સ કરવું પડે. એટલા માટે બળતણનો પુરવઠો ના કોઈ દિવસ ના કરે. એન્જિનમાં પાવર ક્ષમતા વધારે ના વધારી શકે. એન્જિનમાં કંપન ઘટાડે. ઓપ્શન સી શું આવશે? ઓપ્શન સી. તમારી એન્જિનની જે પણ કંઈ કંપન હોય, એનર્જી ગ્રાફમાં મેં ઉપર લઈ ગયો, પાછો નીચે લાવ્યો હતો, એની અંદર આવશે ઓપ્શન નંબર સી. પાવર સ્ટ્રોકમાં જેટલી ઉર્જા નીકળશે એ સેવ કરશે, બાકીના જે પણ કંઈ છે એની અંદર પાછું આપશે. ઉપરોક્ત એક પણ નહીં આવે, ના, એન્જિનમાં કંપન ઘટાડશે. V6 એન્જિન, લગભગ આની પહેલાંની જે મેગા મેરેથોન હતી એમાં પ્રશ્ન હતો, એન્જિન અલગ અલગ પ્રકાર, ઇનલાઇન એન્જિન, વી એન્જિન, રેડિયલ એન્જિન, ઓપોઝિટ એન્જિન. એમાં V6ની પૂછે છે. V6નો મતલબ એવો થાય 3 સિલિન્ડર આ બાજુ હોય, 3 સિલિન્ડર આ બાજુ હોય, 1 2 અને 3, આમાં 4 5 અને 6, 6 સિલિન્ડર સંખ્યા હોય. એમાં આ બંને વચ્ચેનો એંગલ જે છે કેટલો હોય? 60 ડિગ્રી હોય. જો તમને રેડિયલની વાત કરેલી હોત, ઓકે, શું વાત છે, જબરદસ્ત, સરસ, ના ખબર છે, સમજાવો નહીં? ઓકે, ચાલો આન્સર ફટાફટ લઈએ. 60. ચાલો ફટાફટ લઈએ 60, બરાબર. કેટલો આવશે? 60. 4 સ્ટ્રોક સાયકલની કાલનો પ્રશ્ન, આની પહેલા પણ એવું યુટ્યુબમાં હતો, આ કાલે પાછો જ પ્રશ્ન હતો. 4 સ્ટ્રોક સાયકલમાં એન્જિન માટેનો ક્રમ તમારે આપવાનો છે. તો સૌથી પહેલા સક્શન, પછી કમ્પ્રેશન, પછી પાવર ને પછી એક્ઝોસ્ટ. એનો મતલબ શું આવશે? એ. શું આવશે આપણી પાસે? એ. 4 સ્ટ્રોક એન્જિનમાં પહેલા સક્શન થઈને એક્ઝોસ્ટ છેલ્લે હોય, કમ્પ્રેશન પાવર વચ્ચે આવશે. એનો સિક્વન્સ આ રીતે રહેશે, બરાબર. નેક્સ્ટ ચાલો 61. નીચેનામાંથી ટર્બોચાર્જર માટેનું શું કામ છે, અથવા શું સાચું છે? ટર્બોચાર્જર ખરેખર કરે શું, એને વિશે ઇન્ફોર્મેશન આપી છે. તે વ્હીલમાં પાવર ટ્રાન્સમિટ કરે છે? ના, કોઈ દી બની ન શકે. ક્રેન્કમાં પાવર ટ્રાન્સમિટ કરે છે? એન્જિનની કાર્યક્ષમતા ઘટાડે છે કે એન્જિનની કાર્યક્ષમતા વધારે છે? ટર્બોનું કામ જ એ છે કે એન્જિનની શું કરે? કાર્યક્ષમતા વધારે. એન્જિનની કાર્યક્ષમતા વધારે છે. 61માં શું આવશે આપણી પાસે? ડી, બરાબર. ચલો, આઈ હોપ સો બધા લોકો ક્લિયર છે. રેડી? ડન? ઓકે, ચાલો આગળ વધીએ. સોહમભાઈ જોઈએ, બરાબર, ડન. 62. ફ્યુલ ફિલ્ટરમાં ઓવરફ્લો વાલ્વનું કામ. ફ્યુલ ફિલ્ટરનું કામ મેં લગભગ ટેકનિકલ સેશનમાં વધારે લીધું હતું. વચ્ચે એક MCQ હતો, એમાં મેં ડિટેલ પણ આપેલી હતી કે ફ્યુલ ફિલ્ટરમાં જે એક્સેસ વાલ્વ આપેલો હોય એ કેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બેટા, રેડિયલ એન્જિનમાં 90 ડિગ્રી આવશે. V6 એન્જિનમાં રેડિયલ એન્જિન છે, જો એ રેડિયલ એન્જિન હોય તો એ આવશે, બરાબર. હા, બાકી તમે જો V6 તમે ગણશો તો એમાં કેટલું આવશે? 60 નંબર. 60 વાંચી લઈશ બેટા, ડન, 100%. ઓકે. 4 સ્ટ્રોકની અંદર સક્શન, કમ્પ્રેશન, પાવર, એક્ઝોસ્ટ. સાયકલ એન્જિનમાં સાચો પાછળથી ક્રમ આપો. અચ્છા, પાછળથી પૂછ્યું છે. ઓકે, ઊંધું કીધું છે. ઓકે, ઊંધું કીધું છે. તો ઊંધામાં આ પહેલું, આ બીજું, આ ત્રીજું ને ચોથું. એનો મતલબ એવો થાય, પહેલું આવશે એક્ઝોસ્ટ, પહેલું આવશે એક્ઝોસ્ટ, બીજું આવશે પાવર, બીજું આવશે પાવર, ત્રીજું આવશે કમ્પ્રેશન, ને ચોથું આવશે
સક્શન. જો યસ, તો બી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ વન. સોરી, માય મિસ્ટેક. કાલે મેં વાત કરી હતી, 2 વાર તમને સજેશન આપતો હતો કે એક્ઝામની અંદર આવું થાય. મારા માટે જો તે પ્રેશર છે કે ફટાફટ સોલ્વ કરીએ આપણે, જો કોમેન્ટમાં હતો ને ફટાફટ સોલ્વ કરીએ. ફટાફટ સોલ્વ કરવામાં મેં આ વાંચ્યું જ નહીં. ફટાફટ સોલ્વ કરવામાં મેં આ વાંચ્યું જ નહીં. આપણે એને પાછળથી ક્રમ પૂછ્યો છે. વાહ, શું વાત છે. એક્ઝામ વાળાને માની ગયા. એક્ઝામ વાળાએ જે પ્રશ્ન કાઢ્યો છે ને, જબરદસ્ત પ્રશ્ન છે. આ પ્રશ્નમાં એવું કીધું છે તમારે સિક્વન્સમાં આન્સર નથી આપવાનો. મને લાગે છે 50% લોકોએ આ વાંચ્યું જ નહીં હોય, જે મેં નથી વાંચ્યું એમ. અને ઓપ્શન આવશે એક્ઝોસ્ટ પાવર કમ્પ્રેશન સ્ટ્રક્ચર. સાચો પાછળથી ક્રમ કીધો છે ભાઈ, ઉલટા ક્રમમાં કીધું છે. ઓકે, થેન્ક યુ સો મચ જેને મને કોમેન્ટમાં કીધું એ. ઓકે, ડન, થેન્ક યુ. ફ્યુલ ફિલ્ટરની વાત કરીએ, ઓવરફ્લો વાલ્વનું કામ શું છે? તો ફ્યુલ ફિલ્ટરમાં જ્યારે કોઈ પણ ફ્યુલ વધારે આવી જાય તો એ પાછળના ભાગમાં મોકલાવાનું કામ કરે. એટલે આની અંદર આવશે ઓપ્શન ડી. શું આવશે? ઓપ્શન ડી. બરાબર, 62 નો આવશે ઓપ્શન નંબર ડી. થેન્ક યુ કરેક્શન માટે. આમાં જેટલા ઓછા લોકો છે એટલા માટે હું કોમેન્ટ વાંચી શકું છું, બાકી પછી બહુ લોચો પડશે મારા માટે કોમેન્ટ વાંચવાની. બરાબર, આપણે આગળ વધીએ છીએ. ચલો ફટાફટ પ્રશ્ન નંબરનો 63. જ્યારે ક્લચ પેડલ, ક્લચની વાત છે, કાલે આપણે ક્લચની વાત કરી હતી, એન્જિન અને બંને ટ્રાન્સમિશન જોડવા માટેની. ક્લચની વાત કરીએ તો ક્લચ પેડલ દબાય છે ત્યારે ક્લચમાં નીચે દર્શાવવાથી કઈ ક્રિયા થાય? કઈ ક્રિયા થાય ભાઈ? ક્લચ દબાવો તમે ગાડીનો, બરાબર, તો શું થાય? એ પ્રેશર પ્લેટ ફ્લાયવ્હીલથી દૂર ખસે છે. ક્લચ પ્લેટ ફ્લાયવ્હીલથી દૂર તરફ ખસે છે. પ્રેશર પ્લેટ સ્થિર હોય છે. ક્લચ પ્લેટ ફ્લાયવ્હીલની ગતિ જેટલી ધીમી પડે છે. હવે આમાં તમે જોશો તો ક્લચ દબાવો તો એકચ્યુઅલમાં તમારું એન્જિન ફ્રી થઈ જાય. શું થઈ? તમારું એન્જિન ફ્રી થઈ જાય. બરાબર, એન્જિન ફ્રી થવાનું કારણ શું છે? કે બંને અલગ થાય. અલગ થાય મતલબ પ્રેશર પ્લેટ જે હોય ક્લચની એ તમારા ફ્લાયવ્હીલથી દૂર જાય. શું થાય? ફ્લાયવ્હીલથી દૂર જાય. આ કોઈ ટીક કરેલું છે, એનો સાચો આન્સર છે. બરાબર, 2 ઓપ્શન હતા. ચલો, થેન્ક યુ. નેક્સ્ટ, વાહનોમાં ટાયરને સ્થાન બદલવાનો મુખ્ય ઉદ્દેશ. 1000, 2000, 5000, 6000 કિલોમીટર હાલે. જનરલી 6000 કિલોમીટર તમારે ટાયર બદલી નાખવાનું હોય, પણ ઘણા લોકો શું કરે? ટાયરની પોઝિશન બદલી નાખે. આગલા ટાયર પાછલા લઈ આવે, પાછળના આગળ લઈ આવે, આમથી આમ ફેરવી નાખે. જેથી કરીને શું થાય? સારી સારવાર કરવા માટે, કે પછી એક સરખો ઘસારો થાય એના માટે, કે પછી પ્લાય અલગ ન થાય એના માટે, કે પછી વાહનની દિશા સ્થિર રહે એના માટે. ચાલો ફટાફટ આનો આન્સર, સાચો આન્સર શું આવશે ભાઈ? સારી સવારી કરવા માટે. સવારી કરવા માટે તમારો જે એકચ્યુઅલી છે એ બહુ રોલ પ્લે કરતો નથી. બરાબર, પણ ટાયરમાં જે ઘસારો થતો હોય ને એક બીજી બાજુમાં, એ ઘસારો પરફેક્ટ થઈ જાય એટલા માટે. એટલે એક સરખો ઘસારો તમારા બધા ટાયરમાં મળે એના માટે તમે એન્જિનની કોઈ પણ વ્હીકલના ટાયર જે છે એ બદલતા હોવ છો. રેડી? નેક્સ્ટ 65. કાલે મેં આ જ પ્રશ્ન લીધો હતો, એમાં મેં તમને 195, 55ની વાત કરી હતી, આરની પણ વાત કરી હતી, આની પણ વાત કરી, આની પણ વાત કરી હતી. પણ આમાં મેં સ્પેસિફિકલી નહોતું કીધું કે ઝેડનો મતલબ શું થાય, 87નો મતલબ શું થાય, એવું સ્પેસિફિક નહોતું કીધું. આમાં એ લોકોએ પૂછ્યું છે કે જ્યારે કોઈ પણ ટાયરમાં 195, 55, R16, 87Z આ સાઇઝ છે, એમાં ઝેડ જે છે એ તમને સ્પીડનો સિમ્બોલ બતાવે છે. તો સ્પીડ કેટલી? હવે તમે જોશો ને આપણી પાસે જે આઈટીની કોઈ પણ બુક હોય એની અંદર તમને મેક્સિમમ છે ને તમારો કોઈ વી સુધી જાય છે. તો વી પછી આવે છે ઝેડ. ઝેડનો મતલબ એવો થાય મેક્સિમમ સ્પીડ. આમાં તમે જો મેક્સિમમ કેટલી છે? યસ, આઈ રહ્યું ડી, 240 થી વધારે. કેટલી આવે? 240 થી વધારે. ડન. એટલે તમારો 65 નંબરના પ્રશ્નમાં આવશે તમારું 240 પ્લસ. ઓકે, ડન. કોમેન્ટમાં પ્લીઝ આન્સર આપો તો વધારે મજા આવશે. આપી શકશો આન્સર? 66. જબરદસ્ત. આ જે લોકોએ રીડિંગમાં ભાગ લીધો હતો યુટ્યુબ સેશનની અંદર એ લોકોને વધારે ખ્યાલ હશે. એમાં આપણે વાત કરી હતી શોર્ટ ટ્રિકની, કે માઇક્રોમીટરમાં રીડિંગ આપેલું હોય એમાં તમને પોઝિટિવ એરર હોય. શું છે તમારી? પોઝિટિવ એરર. મેં તમને કીધું હતું પોઝિટિવ એરર હોય તો હંમેશા શું થાય? બાદ બાકી. શું થાય? બાદ બાકી થાય. પોઝિટિવ એરરમાં હંમેશા બાદબાકી થાય. એટલે જે પણ રીડિંગ આપેલું હોય એમાં તમારે બાદબાકી કરવાની. પોઝિટિવનો મતલબ એવો થાય તમારા ડાયમેન્શન વધારે મળશે, વધારે મળવું જોઈએ નહીં. તો આમાંથી તમારે આ બાદ કરી નાખવાનું. એરર આપેલી છે આપણને 0.03 mm, તો આમાંથી બાદ કરો. કેટલું આવશે ભાઈ? 53 નહીં લેવાનું. જો નેગેટિવ એરર હોય તો 53 આવે. શું આવશે આમાં? આવી રહ્યું ધીસ વન, 23.47 mm. કેટલું આવશે? 23.47 mm. ચલો ચલો, આવડું જ નથી. ઓકે, ચલો નેક્સ્ટ. કાંઈ વાંધો નહીં. આમાં ખોટું એવું નથી. 53.50 ઘણા લોકો ટીક માર્યું છે, એ ખોટું નથી, સાચું છે. પણ ક્યારે? પોઝિટિવની બદલે નેગેટિવ એરર હોય તો. ઓકે, ચાલો 67. સ્લેજ હેમર માટેની જણાવ્યા મુજબ ઉપયોગ. ચાલો, સ્લેજ હેમર ક્યાં વપરાય? સ્લેજ હેમર ક્યાં વપરાશે? 67 પ્લીઝ. સ્લેજ હેમર ક્યાં વપરાશે? લુહાર વાપરશે કે પછી કોઈ પ્રકારની હેમર અન્ય હેમર કરતાં ભારે હોય છે? આ પ્રકારની હેમર છે એ અન્ય હેમર કરતાં બહુ વજનમાં વધારે. શું લાગે છે ભાઈ? વજન વધારે હોય કે પછી આપણે ત્રીજો કીધું કે ભાઈ બંને આવી શકે અથવા કોઈ પણ ના આવે? સ્લેજ હેમર પ્લીઝ. 67.
સાચો આન્સર તમારો સી, ઉપરોક્ત એ અને બી. એકચ્યુઅલી વજનમાં પણ વધારે છે અને લોકો લુહારી કામવાળા પણ વાપરે છે. લુહારી કામવાળા જે વ્યક્તિ છે એ શું કામ વાપરે? કારણ કે એનું વજન વધારે છે, એને ટીપવામાં કામ આવે એટલા માટે. ઓકે, નેક્સ્ટ. આ છે ને એકચ્યુઅલી ઘણી વાર આવી રીતે તમે ઓપ્શનનું સોલ્યુશન લઈ શકો. 68 પાસ્ટર્ડ ફાઇલની અંદર 100 થી 450 લાંબી ફાઇલમાં, હવે ફાઇલની લંબાઈ આપેલી છે, લંબાઈ છે 100 થી 450, બરાબર. આ થોડું ટેકનિકલ વધારે થઈ ગયું છે કે જેની અંદર ટીથની સંખ્યા કેટલી હોવી જોઈએ, કેટલી હોવી જોઈએ ટીથની સંખ્યા. આપેલો ઓપ્શન છે 4 થી 10 હોવી જોઈએ 1 સેન્ટીમીટરમાં, 11 થી 21 હોવી જોઈએ, 15 થી 30 હોવી જોઈએ કે 6 થી 18 હોવી જોઈએ. 1 સેન્ટીમીટરની અંદર કેટલા ટીથ હોવા જોઈએ એની વાત કરવામાં આવી છે. બાસ્ટર્ડ ફાઇલ છે, ચલો ભાઈ, બાસ્ટર્ડ ફાઇલ છે 68માં, બાસ્ટર્ડ ફાઇલની અંદર. લોકો ઓનલાઈન ઓછા છે, મે બી બની શકે ટ્રાવેલિંગ કરતા હશે. આની અંદર આવો સાચો આન્સર 6 થી 18 પ્રતિ સેન્ટીમીટર. 6 થી લઈને કેટલા આવી શકે? 18 પ્રતિ સેન્ટીમીટર. 1 સેમીમાં 6 થી 18 કાપા અંદર આવેલા હોય છે. ડન. ચલો નેક્સ્ટ. બ્રેઝિંગ કરવા માટેનું તાપમાન કેટલું? લગભગ મેં એક ટેમ્પરેચર વાત, બિલ્ડિંગની વાત કરી હતી, વેલ્ડિંગ ઓપરેશન, બરાબર. એની અંદર બ્રેઝિંગ, વેલ્ડિંગ અને સોલ્ડરિંગ આ ત્રણેયની અંદર આપણે કીધું હતું કે ટેમ્પરેચરમાં તમને કદાચ પ્રશ્ન પૂછાઈ શકે. તો જો પ્રશ્ન આવી ગયો, બ્રેઝિંગનો પૂછ્યો છે, કાલે આપણે ટેમ્પરેચરની વાત કરી હતી પણ કોની? વેલ્ડિંગની વાત કરી હતી, બ્રેઝિંગની વાત નહોતી કરી. તો બ્રેઝિંગનો પ્રશ્ન આવ્યો છે. બ્રેઝિંગની વાત બહુ ટાઈમ પહેલાં કરેલી હતી. ઓપ્શન છે 700 અથવા એનાથી નીચે, 482 થી 219. જો ફેરેડેમાં છે, સેન્ટીગ્રેડમાં નથી. આમાં કન્ફ્યુઝ ન થતા કે સર આમાં ફેરેડે કે શું છે, બરાબર. સી છે 752 થી પણ વધારે અથવા સુધી, બરાબર, 752 સુધી. અને ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. બ્રેઝિંગની અંદર ટેમ્પરેચર તો હોવું જ જોઈએ, બ્રેઝિંગની અંદર ટેમ્પરેચર તો હોવું જ જોઈએ. ના, 69ની અંદર બ્રેઝિંગ કીધું છે બેટા. 3200 છે ને સેન્ટીગ્રેડમાં છે. જો આમાં કન્ફ્યુઝન થાય, સર આવું તો તમે મને ક્યારેય કરાવ્યું જ નથી. 3200 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આ તમને એફમાં આપ્યો છે, ફેરનહીટ, ફેરનહીટમાં આપ્યું છે. ઓકે, ડન. એટલે આનો સાચો આન્સર આવશે, સોરી, આનો સાચો આન્સર આવશે 842. 842 થી 2192 એફ, બરાબર. ડન. ચલો, ઓકે છે. 69. ચલો ભાઈ, તમે બસમાં બેઠા છો, શું વાત છે? ફાસ્ટ ફાસ્ટ. હા, કાલે વાત કરી હતી, પાછો આવી ગયો. કાલે મેં આ બે વસ્તુ વાર બોલ્યો હતો. એમઆઈજીનું ફૂલ ફોર્મ 3-4 વાર બોલ્યો હતો, ટીઆઈજીનું ફૂલ ફોર્મ 2 વાર બોલ્યો હતો. શું કામ? કારણ કે એમાં પ્રશ્ન હતો મિગ ટીગનો, એમાં તમને ફિલર મટીરિયલનો પ્રશ્ન હતો. એમઆઈજીનું પૂરું નામ. ઓકે, હવે પહેલી વાત આવે કે સર એમઆઈજી ખરેખર આવે ક્યાં? આઈસી એન્જિનમાં આવે. વર્ક સપોર્ટિંગ ટૂલ છે. આ વેલ્ડિંગ છે. શું છે ભાઈ? વેલ્ડિંગ. મિગ છે મેટલ ઇનર્ટ ગેસ. આમાંથી આ કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે આપેલો છે. મેં તમને આની પહેલા પણ કીધું હતું જ્યારે એક્ઝામ પ્રિપેરેશન કરવા ટાઈમે કે ઘણીવાર તમને એમસીક્યુને ડિફિકલ્ટ કરવા માટે નાના નાના શબ્દ બદલી નાખે. આમાં ઇનર્ટ કર્યું છે, આમાં ઇન્સર્ટ કરી નાખ્યું છે. આપણે એકચ્યુઅલમાં મેટલને ઇનર્ટ્સ કરવાની છે, બરાબર, ઇન્સર્ટ કરવાની નથી. મેટલ ઇનર્ટ ગેસ, આ તમારો સાચો આન્સર છે. ઓકે, નેક્સ્ટ. ડ્રિલિંગ કટિંગ એંગલ કેટલો? વાહ, જબરદસ્ત. આ ડ્રિલિંગ ઓપરેશનનું જ્યારે આપણે યુટ્યુબમાં કંઈ ટેકનિકલ સેશન લીધું હતું એમસીક્યુમાં, એમાં આ 5મો કે 4થો ક્વેશ્ચન હતો ડ્રિલિંગ ઓપરેશનની અંદર. 180, 90, 108 ને 118. પહેલી વાત એ કે આ એંગલ તો કોઈ દિવસ ના આવે. કાલે મેં હિન્ટ આપી તે એ ઘણીવાર તમને 2 એમસીક્યુ એવા હોય છે કે જે કોઈ દિવસ રિલેવન્ટ જ ના હોય, એને તમારે કાઢી નાખવાના. તો વૈધા 2, 108 અને 118. ત્યારે તમે ડ્રિલિંગ કરતા હોય ત્યારે જનરલી તમારો કેટલો હોય છે? 118 તમારો કટિંગ એંગલ હોય છે, બરાબર. કેટલો હોય તમારો કટિંગ એંગલ? 118 ડિગ્રી હોય છે. કટિંગ એંગલ કેટલો હોય તમારો? 118 ડિગ્રી. નેક્સ્ટ. જો કોઈ પાઇપ ઉપર બાહ્ય થ્રેડ બનાવવાનો હોય ત્યારે ટૂલનો ઉપયોગ. વાહ, જબરદસ્ત. બાહ્ય થ્રેડ બનાવવાનો હોય તો એમાં રીમ ન વપરાય, પોસિબલ નથી. રીમથી તમારો બાહ્ય થ્રેડ ન બને, ડ્રિલથી કોઈ દિવસ થ્રેડ ન બને. ડ્રિલથી ડ્રિલિંગ થાય, હોલ થાય. એટલે 2 ઓપ્શન નીકળી ગયા, 50-50 થઈ ગયું. વૈધા ક્યાં તમારી પાસે 2 ઓપ્શન. હવે ટાપ. કાલના સેશનમાં જે લોકો ઓનલાઈન નથી ખબર હશે, ટાપનો ઉપયોગ ઇન્ટરનલ થ્રેડ બનાવવાનો થાય. ઇન્ટરનલ થ્રેડ, અંદરના ભાગમાં હોલમાં તમારે થ્રેડ બનાવો, અહીંયા ટાપ વપરાય. હવે તમારે બનાવવું જ ક્યાં? બાહ્ય થ્રેડ બનાવવો છે. ક્યાં આવશે? ડાય. એના માટે આવશે ડાય. શું આવશે એના માટે? ડાય. ઓકે, ચલો ભાઈ જલ્દી. માર્કિંગ ટૂલ સ્ક્રાઇબર કયા મટીરિયલનું બનેલું છે? માર્કિંગ ટૂલનું જે સ્ક્રાઇબર છે કયા મટીરિયલનું બનેલું છે? ચલો ભાઈ જલ્દી. માર્કિંગ ટૂલનું જે સ્ક્રાઇબર છે કયા મટીરિયલનું બનેલું છે? ફટાફટ. 73 કોમેન્ટમાં જણાવશો. ડ્રાઈવરનું રિઝલ્ટ ક્યારે આવશે બેટા? મને ખ્યાલ નથી, સોરી બેટા, મને ખ્યાલ નથી. જે લોકો ઓનલાઈન છે અત્યારે હાલમાં જીએસઆરટીસી હેલ્પરનું સોલ્યુશન કરીએ છીએ, એના પર ફોકસ કરીએ અત્યારે, બરાબર. ચલો ભાઈ 73 માં આવશે હાલમાં અત્યારે
આના માટે પણ મેં તમને હિન્ટ આપી હતી, જ્યારે તમારો કોઈ સ્ક્રાઇબર હોય ને એ મટીરિયલને તમારે વધારે સખત બનાવવું પડે, એના માટે આવશે હાઈ કાર્બન સ્ટીલ. શું આવશે તમારું? હાઈ કાર્બન સ્ટીલ. બરાબર, એલ્યુમિનિયમ એલોઝ ન આવે, લો એલો સ્ટીલ્સ પણ નહીં આવે, આમાંથી કોઈ પણ નહીં, તો ઓપ્શન આવશે જ નહીં. હાઈ કાર્બન સ્ટીલનું મટીરિયલનું બનેલું હોય છે. ઓકે, ચલો જલ્દી જલ્દી કરીએ છીએ. હા કરીએ ભાઈ. કેમ શાફ્ટનો ડ્રાઈવ સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તમારા માટે ખાસ પ્રશ્ન, જે લોકો આઈસી એન્જિન કરતા હતા એના માટે ખાસ. ચાલો ફટાફટ, કેમ શાફ્ટનો ડ્રાઈવ સ્ત્રોત કયો છે? 74. ચલો ભાઈ જલ્દી, 74. અરે ડોન્ટ વરી, બસમાં બેઠા બેઠા જોજો બેટા, જલ્દી. ચલો ભાઈ 74. આમાં ઓપ્શન આપેલા છે ગિયર બોક્સ, સ્ટાર્ટર મોટર. એકચ્યુઅલી સ્ટાર્ટર મોટર ના આવે, સ્ટાર્ટર મોટર આવશે જ નહીં, પોસિબલ નથી, કાઢી નાખીએ આપણે, સ્ટાર્ટર મોટર આવશે જ નહીં. એનાથી તમારો કેમ શાફ્ટ ન ફરે. કેમ શાફ્ટ શેના માટે ફરે? તો કેમ શાફ્ટને ફેરવવા માટે નીચે ગિયર બોક્સ આપેલું હોય. ગિયર બોક્સ ક્યાં કનેક્ટ કરવું હોય? ગિયરબોક્સ ક્યાં કનેક્ટ કરેલું હોય? ગિયરબોક્સ ક્યાં કનેક્ટ કરેલું હોય? તમારા ફ્લાયવ્હીલમાં? ના, ક્યાં ભરેલું હોય? ક્રેન્ક શાફ્ટમાં. ક્યાં હોય? ક્રેન્ક શાફ્ટમાં. તમારો એકચ્યુઅલી છે ને ગિયરબોક્સ જે છે એ ગિયરબોક્સ એન્જિન પછીના ભાગનો છે, એટલે આ પણ નીકળી જાય. 50-50 વૈધું આપણી પાસે બે, ફ્લાયવ્હીલ અને ક્રેન્ક શાફ્ટ. ફ્લાયવ્હીલ છે એની હારે કોઈ કનેક્શન ના હોય. ફ્લાયવ્હીલ જે છે એ તમારું એકદમ ફ્રી ફરતું હોય, એમાં ખાલી હેન્ડલ લગાવવાની કીનો સ્લોટ આપેલો હોય, બીજું કાંઈ હોતું નથી. ફ્લાયવ્હીલ હારે કનેક્ટેડ ન હોય. શું આવશે આમાં? સી. બરાબર, નેક્સ્ટ. 22 મીટર બરાબર ખાલી જગ્યા ફૂટ. 22 મીટર બરાબર ખાલી જગ્યા ફૂટ. રેડી? ચલો ભાઈ, 22 મીટર બરાબર ખાલી જગ્યા ફૂટ. 22 મીટર, એને પેલા સેન્ટીમીટરમાં ફેરવો, એને એને ઇંચમાં ફેરવો, પછી પાછા તમે એને ફૂટમાં ફેરવો તો ચાલશે. ગણતરી થોડી લાંબી છે, બાકી તમે ડાયરેક્ટલી અત્યારે આપી દઉં છું ખાલી, કે 22 મીટર એને આપણે આમ કહી શકીએ 220, સોરી 2200 સેન્ટીમીટર. બરાબર, હવે આ સેન્ટીમીટર પાછા તમે ઇંચમાં ફેરવો એટલે ભાંગ્યા 2.54 સેન્ટીમીટર. બરાબર, એને પછી પાછા ભાંગ્યા તો કે 12. આ તમે ગણતરી કરશો તમને એપ્રોક્સિમેટ આન્સર આવશે. બરાબર, એપ્રોક્સિમેટ. આમાં તમે જોશો ને પોઈન્ટમાં આન્સર માંગ્યો છે, તો હાલમાં ગણતરી આવશે તમારી 72.2. કેટલું આવશે? 72.2. થોડું ઉતાવળ કરીએ છીએ એટલા માટે આપણે કોઈ સ્પીડમાં જતા નથી. ડન. ઓકે, થેન્ક યુ. ઓકે, ડન. નેક્સ્ટ 76. એસઆઈ એકમ માટે આપણે વાત કરી હતી મીટરમાં, સોરી ડિસ્ટન્સની વાત કરી હતી, એમ્પિયરની વાત કરી હતી, વોલ્ટની વાત કરી હતી, પ્રેશરની વાત કરી હતી. આ જ્યોતિ તીવ્રતા એટલે કે લાઇટની ઇન્ટેન્સિટી છે. કદાચ એમસીક્યુ લીધો હોય ત્યારે લાઇટ ઇન્ટેન્સિટી આવું લખેલું હોય. બરાબર, આ બે એક જ છે. લાઇટની ઇન્ટેન્સિટી કેમાં વપાય? હવે પહેલી વાત, મીટર ના આવે. જો સમજાવું છું કે એમસીક્યુ કેમ સોલ્વ થાય. મીટર કોઈ દી લંબાઈ માટે છે, કરંટ ના આવે, કેલ્વિન તાપમાન માટે છે. સીધો આન્સર આવી ગયો, કેન્ડલા. શું આવશે? કેન્ડલા. કેન્ડલા ઇઝ ધ વન, આ સાચો આન્સર. ઓકે, 76. ચલો ભાઈ 76, વેરી ગુડ, નાઇસ. સીજીએસ પદ્ધતિ, કાલે જ મેં વાત કરી હતી, 4 પ્રકારની પદ્ધતિ છે, સીજીએસ, એમકેએસ, એફપીએસ અને એસઆઈ. એની અંદર આપણે એમકેએસ ની વાત કરી હતી. સીજીએસ મેં ખાલી બોલ્યું હતું કે આવું આવે. બરાબર, સીજીએસ શું છે? ઓકે, સીજીએસ તો કે સીજીએસમાં પહેલું જે છે એ તમારું સેન્ટીમીટર બતાવે છે. સેન્ટીમીટર, બે ઓપ્શન આપણી પાસે છે, સેન્ટીમીટર, આ બે પદ્ધતિ. જી છે ગ્રામ છે, તો કિલોગ્રામ તો આવશે જ નહીં, તો નીકળી ગયો. બરાબર, શું હોય તો આપણી પાસે ડી ઓપ્શન, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. નેક્સ્ટ 200 ડિગ્રી બરાબર ખાલી જગ્યા ફેરનહાઇટ. ટેમ્પરેચર કન્વર્ઝર લગભગ 5મા કે 6ઠા મહિનામાં યુટ્યુબમાં બતાવ્યું હતું કે સેન્ટીગ્રેડમાંથી ફેરનહાઇટમાં કેમ ફરે, પછી સેન્ટીગ્રેડમાંથી કેલ્વિનમાં કેમ ફરે. બરાબર, આ રિલેશન આપેલું છે. ચાલો ભાઈ જલ્દી ફટાફટ. 78, 77 ની 78, જલ્દી પ્લીઝ. સી 392. ગણતરી કરજો એકવાર. બરાબર, ગણતરી કરજો એકવાર ફટાફટ. અવરોધના શ્રેણીમાં જોડણમાં કઈ રાશિ સમાન હોય? અવરોધનું જ્યારે શ્રેણી જોડણ કરેલું હોય, બરાબર, અહીં પાસે એક અવરોધ હોય, બીજો અવરોધ હોય, આ ત્રીજો અવરોધ હોય, આ તમે જોડો તો એમાં તમારે કઈ વસ્તુ જે છે એ બદલે નહીં, સમાન રહે. કરંટ છે, પાવર છે, વોલ્ટેજ છે, અવરોધ છે. જ્યારે તમે શ્રેણીમાં જોડો ને તો વોલ્ટેજ બદલી જાય. વોલ્ટેજ બદલી જાય. ઓકે, યાદ રાખજો. તમે શું થાય? વોલ્ટેજ તમારો બદલી જશે, એટલે તમારો આ અવરોધ છે એ આન્સર આવશે નહીં. ઓકે, ચાલો ફટાફટ. 83 સુધી નથી પહોંચ્યા બેટા? 83 ફાઇનલ તમારો? અચ્છા, ઓકે, સમજાણું. સાચો આન્સર આવશે તમારો કરંટ. કરંટ જે છે તમારો કોઈ દિવસ બદલશે નહીં. બરાબર, નેક્સ્ટ. નીચેનામાંથી સૌથી સારું સુવાહક કયું છે? યુટ્યુબમાં આની પહેલાનો ને આજના દિવસનો આ બંને સેશનમાં આ ઓપ્શન હતો. લાકડું ના આવે, રબર સુવાહક નથી, લાકડું જે સુવાહક નથી, બે વૈધા, સ્ટીલ ને કોપર. ને કાલે જ કોઈ વ્યક્તિ આન્સર આપ્યો તો શું આવ્યો તો? કોપર. એ ઇઝ ધ સાચો આન્સર છે. 80 નંબરમાં શું આવશે? એ. 80માં આવશે એ. ચલો ભાઈ, 1 મેટ્રિક HP. આમની પહેલા ને આ બે સેશનમાં, કાલના સેશનમાં આપણે 2 મિનિટ વાત કરી હતી.
ઘણા લોકો કહેતા સર 746 આવશે, 735.5 આવશે, કેટલા આવશે? તો કાલે વાત કરી હતી મેટ્રિક HP 1 HP ની અંદર કેટલા વોટ આવે. કાલનો જે MCQ છે યુટ્યુબનો, કાલે સવાલ હતો, આ એ જ કહું છું, કાલે સવાલ હતો 735.5, 735.5, 735.5. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ. હા એ જોશું, ચાલો બેટા. ઓકે 45D જોઈએ ચાલો ડન, કોઈ વાત નહીં. અત્યારે આપણે ફોકસ કરીએ છીએ અહીંયા ટેકનિકલ સેશન ઉપર. 82 ચાલો ભાઈ જલ્દી. પાવર બરાબર શું થાય? U ઇન્ટુ G, M ઇન્ટુ કે. હવે M ઇન્ટુ V માં તમે M કઈ પ્રકારની રાશિ છે નહીં, G માં UG માં કઈ રાશિ છે નહીં, એટલે આપણે ઇલેક્ટ્રિકલની અંદર આપણે બે કાઢી નાખીએ. વૈધ આપણી પાસે બે, IR કે VI. આ VI છે ને એ તમને એકચ્યુઅલમાં અવરોધ આપે. શું આપે છે? અવરોધ. એટલે સાચો આન્સર આવશે આપણો IR. શું આવશે? P is equal to IR. યાદ રાખજો, P is equal to IR. 7 પાવરમાં 82 માં આવશે P is equal to IR. C ઓપ્શન. આમાં બાકીના બધા કાઢી નાખું, બાકી તમને એમ થાય કન્ફ્યુઝન થઈ જશો. આ C આન્સર સાચો છે, બરાબર? આ કાઢી નાખું છું, ચાલો. ઓકે, હવે સમજી ગયું? 82 માં શું આવશે? C. ચલો નેક્સ્ટ. 83 ઇલેક્ટ્રિકલ એનર્જીનો SI એકમ. ઇલેક્ટ્રિકલ એનર્જી માટે કાલે આપણે દાખલા સોલ્વ કર્યા હતા, બે દાખલા સોલ્વ કર્યા ત્યારે વાત કરી હતી, ગુણાકાર કર્યો હતો, યાદ છે? કિલોવોટ આર. કિલો જૂલ છે ઉર્જાનો એકમ છે, ના આવે. જૂલ છે એ પણ ઉર્જાનો એકમ છે, આ બે એક જ કહેવાય. હા, એ સફિક્સમાં લખ્યું છે, કિલો કરી નાખ્યું, જૂલ કરી નાખ્યું, એમાં ફરક નથી. ને વોટ આવર જે છે એ પણ ના આવે. હા, કેમ આપણે માપશું? કિલો વોટ આરમાં, કારણ કે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી કીધી છે. એક યુનિટ આપણે ગણતરી કરવાની કેમાં આવશે? કિલો વોટ આરમાં આવશે. યાદ રાખજો, કેમાં આવશે? કિલો વોટ આરમાં આવશે. ને કાલના સેશનમાં 120 આન્સર આવતો હતો, એ પણ મને યાદ છે. 120 યુનિટનો આપણે આન્સર મળ્યો હતો, એ આની ઉપરથી હતો, 1 કિલોવોટ આર. ઓકે ચલો ભાઈ જલ્દી. બહુ મસ્ત પેપર હતું. પેપર તો વ્હાઈટ હતું બેટા, ગયું કેવું એ જોવાનું, બરાબર? પેપર તો વ્હાઈટ જ હતું. મજાક કરો છો. રેશિયો, કાલના સેશનમાં વાત કરી હતી, રેશિયોમાંથી પ્રશ્ન પૂછાશે. જો આવી ગયો રેશિયો, હા, છેદ ઉડાડી નાખો, જેટલો આન્સર આવે તમારો આન્સર આવશે, બરાબર? 5 તેરી 15, સોરી 3 પંચા 15, એમ કરીએ, 3 પંચા 15, બરાબર? 3 તેરી 9, અહીંયા 3 દુ 6, 5 દુ 10, 3 હજી નીકળી ગયા, તો વૈધા કેટલા? 10. એકચ્યુઅલી આ એક્ઝેક્ટલી કરવું પડે તો આમ કરવું પડે, આ રીતના આવશે. એક્ઝેક્ટલી કરવું હોય ને તો, સોરી ઉપર 6 છે, 6 ભાંગ્યા 9 છે, 6 ભાંગ્યા 9 આવું છે. તો 3 તેરી 9, 3 પંચા 15, 3 દુ ને 6, કેટલા આવ્યા? 5 દુ ને 10, બરાબર? ઓકે, એટલે આ રીતે ફટાફટ આન્સર આપજો તમે. આઈ હોપ સો આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ તમને ફટાફટ સોલ્વ કર્યા હશે એટલા માટે. ઓકે ચાલો ફટાફટ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 85. 18 બોલની કિંમત 36 હોય તો 5 બોલની કિંમત કેટલી? પ્રાઇમરી લેવલનો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં ક્યાંય પણ તમારે કંઈ સોલ્યુશનમાં બહુ ડિફિકલ્ટી કરવાની નહીં. 18 બોલની કિંમત 36 રૂપિયા હોય તો એક બોલની કેટલી થાય? 2 રૂપિયા. કેટલી થાય? 2 રૂપિયા. તો કેટલા બોલ છે તમારી પાસે? 5. કેટલા આવશે? 10 રૂપિયા. 10 રૂપિયા. ચલો ભાઈ નેક્સ્ટ. 86 નંબરનો પ્રશ્ન. AB 8 10 BC 15 20 ABC. પ્લીઝ એકચ્યુઅલી હું સરને ઇન્વાઇટ કરું છું, બરાબર, આ સોલ્યુશન માટે. સોલ્યુશન માટે તો એવું છે કે આપણે આની પહેલા એક સેશનમાં લીધો હતો, પણ સ્ટીલ સર ઇઝ વેરી ગુડ ઇનટુ ધ મેથેમેટિક્સ, તો સર લેશે એકવાર, બરાબર, સમજાવવા માટે. જો AB આપેલો છે A જેમ B ઇઝ ઇક્વલ 8 જેમ 10, B જેમ C આપ્યું છે 15 જેમ 20, તો ABC શોધવાનું છે. તો ABC એટલે કાંઈ નહીં, પહેલા ઈ જ આપણે લખી નાખવાનું ABC. એટલે 8 જેમ 10 લખી નાખ્યું, અહીંયા 15 જેમ 20. કાંઈ નહીં, આ ખાલી જગ્યા તમારે પૂરવાની હતી, અહીંયા 10, અહીંયા 15 છે તો 15 લખી નાખવાનું. હવે ગુણાકાર કરવાનો હતો. 15 8 120, અહીંયા કેટલા? 150. અહીંયા કેટલા છે? તો કે 200. ટોટલ ગુણાકાર જ કરવાનો હતો, આ ઉપરથી લઈને નીચે સુધીના બધાયના. હવે ખાલી 0 0 0 ઉડાડી દો, એટલે જો 12 જેમ 15 જેમ 20 તમારો રાઈટ આન્સર છે. જબરદસ્ત. એનો મતલબ કે 86 માં આવશે તમારો C આન્સર, 12 જેમ 15 જેમ 20. ડન? રેડી? આઈ હોપ સો ક્લિયર. રીઝનિંગ, આ રીઝનિંગ નો પ્રશ્ન છે. આ રીઝનિંગ માટે રીઝનિંગ નથી, ગુણોત્તર જ છે. ગુણોત્તર છે. ગુણોત્તર જ છે, પ્યોર ગુણોત્તર છે. ઓકે ચલો. થોડીક ગણિતની મથામણ કરી છે આપણે પછી વન કાઇન્ડ ઓફ એ પ્રકારનો પ્રશ્ન છે. સાહેબ. આ છે તમારે કામ અને મહેનતાણું ત્રિરાશિનો એક ભાગ કહી શકાય એવો. Okay. તો 20 મેયરમેન્ટ છે એ 16 દિવસમાં કરે. ત્રિરાશિના ફેક્ટરમાં કહું તો આ છે ને કામ અને જે ટાઈમ ને રિલેટેડ 16 દિવસમાં કરે. ઓકે. તો તમે જો ત્રિરાશિના ફેક્ટરમાં જો સમાન ગુણોત્તરમાં વાપરશો તો નહીં થાય, પણ વ્યસ્ત ગુણોત્તરની વાત કરવાની તો કાંઈ નહીં, શોર્ટકટમાં કરવા માટે થઈને આ નીચે 40 કેટલા તમારે ગોતવાનો હોય, તો આમાં શોર્ટકટમાં કરવું હોય તો ખાલી અહીંયા લાઈન કરીને આમ ગુણાકાર 20 દુ 40 અને 8 દુ 16 લ્યો, 8 જવાબ તમારો. આટલું જ હતું. જબરદસ્ત, નાઈસ. આનો આન્સર આવશે તમારી પાસે D,
8 દિવસ 20 દિવસ સોરી 20 લોકો હોય 16 દિવસમાં કામ કરે તો એની બદલે ડબલ માણસો થઈ ગયા તો દિવસો ઘટી જાય ને બટ ઓબ્વિયસ. અડધું જ તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે આ 20 માણસો તો છોડ દે 40 થયા તો અડધું જ થવાનું છે. વાહ જબરદસ્ત. નેક્સ્ટ, એક પદાર્થ સીધી રેખામાં 168 મીટરનું અંતર કાપે છે એના માટે 21 સેકન્ડ લાગે છે બરાબર. સાહેબ આ રીતે વેગ પૂછ્યો છે હા, વેગ એટલે વેગ પૂછો અંતરના છેદમાં તમે ઝડપ કરી નાખો તોય તમારું થઈ ગયું. ઓકે તો અંતર એ આપેલું છે તમારું ને સેકન્ડ એ આપેલી છે ઉડાડતી એટલે ડાયરેક્ટ 8 સેકન્ડ તમારો જવાબ આવે. 8 સેકન્ડ 168 ભાગ્યા 21. હા. થોડી ગણતરી તમારે કરવી પડશે કારણ કે ડાયરેક્ટલી આન્સર તો ન હોય. કાંઈ નહીં સાહેબ ગણતરી કરવાની જરૂર નથી જો બુદ્ધિ હાલે ને તો 21 દાળ 210 થાય Okay. 21 નું 42 થાય બાદ કરો એટલે બે બાદ થઈ ગયા 8 જ આવે બીજું કાંઈ ન આવે. ઓકે ડન રેડી. જો આ રીતે શોર્ટકટ ટ્રિક્સ નો ઉપયોગ કર્યો હશે તો આઈ હોપ સો તમારો સમય પણ ઘણો બધો બચ્યો હશે. નેક્સ્ટ, ઘણા લોકો કોમેન્ટ કરે છે થોડીક ગણિત પૂછી લીધું છે ગુણોત્તર પછી તે ગણિત પૂછેલું છે. પૂછેલું છે. પ્રવેગ. ઓકે ચલો થેન્ક યુ. આ સમયની વાત હતી એકચ્યુઅલી વેગની વાત હતી એની વાત કરી પ્રવેગની બરાબર. કાલે આપણે આની ઉપર ડિસ્કશન પણ કર્યું હતું. વેગનો મતલબ એવો થાય તો કે જે પણ પ્રવેગની વાત કરી હતી વેગમાં થતો ફેરફાર એટલે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું V2 અને V1 એમાં મેં તમને એ પણ કીધું હતું કે ધારો કે V1 માઇનસ V2 કરશો તો માઇનસ આન્સર પણ આવી શકે અને પ્લસ કરશો તો આપણે આન્સર આવી શકે. આની પોઝિશન બદલાવશો તો તમારો આન્સર બદલી જશે. અલ્ટિમેટલી મારો પોઈન્ટ કહેવાનો એ છે વેગમાં થતો ફેરફાર એને ભાગ્યા સમય. વેગમાં થતો ફેરફાર એને ભાગ્યા સમય. વેગમાં થતો ફેરફાર એને ભાગ્યા સમય. આમાં જો એક કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે વેગમાન લખ્યું છે વેગમાન નહીં આવે. ઓકે ડન. વેગમાન આવશે નહીં. વેગમાં થતો ફેરફાર. ઓકે યાદ રાખજો ઘણીવાર તમે ફટાફટ કરી નાખો ને તો આવું થઈ જાય. અંતર ભાગ્યા સમય જે છે એ એકચ્યુઅલમાં વેગ આપે. શું આપે તમને? વેગ આપે. પ્રવેગ નથી આપતા એટલે આ પણ નહીં આવે. શું આવશે આપણો આન્સર? વેગમાં થતો ફેરફાર એને ભાગ્યા સમય. ઓકે ચલો આઈ હોપ સો એમ ક્લિયર. લગભગ બધા લોકોનું એમ શું કહેવાય એમસીક્યુ જે છે એ બહુ સરસ રીતે ગયા હશે એવી આશા સાથે આગળ વધીએ છીએ. 90 નંબરનો પ્રશ્ન. આ બેટા ઈ ઓપ્શન છે જ નહીં. ઈ ઓપ્શન તો છે જ નહીં ક્યાંય બરાબર. 89 માં ઈ ઓપ્શન છે જ નહીં ક્યાંય. નો. નેક્સ્ટ, ગતિના નિયમ મુજબ v બરાબર u. ઓકે મેં ત્રણ મેં તમને સૂત્ર આપ્યા હતા ફટાફટ લખી દઉં છું. v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at પછી s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. આ સૂત્રમાં v કોને કહેવાય, u કોને કહેવાય, a કોને કહેવાય, t કોને કહેવાય એની આપણે ડિસ્કશન કર્યું હતું. એમાંથી પ્રશ્ન નીકળી ગયો. જો એમાં કીધું છે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ શું થાય 1/2 mv સ્ક્વેર ના લેતા. નો 1/2 mv સ્ક્વેર એકચ્યુઅલમાં છે ને આ કાઇનેટિક એનર્જી છે. હા કાઇનેટિક એનર્જી કહેવાય એ આવે જ નહીં. mgh આ તમારી સ્થિતિ ઉર્જા છે. આ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ગુજરાતીમાં કહે તો કોઈ વસ્તુ હવામાં જાય ને ઉપર પહોંચે ને સ્થિતિ ઉર્જા કહેવાય. કોઈ વસ્તુ ગતિમાન અવસ્થામાં છે તો કાઇનેટિક એનર્જી કહેવાય. આ તો આવશે જ નહીં. ટી સ્ક્વેર એટી બેમાંથી ઓપ્શન તમારી પાસે આવે એટલે આ 50-50 માં નીકળી ગયા. હવે કાઢી નાખો. વૈધા ક્યાં ટી સ્ક્વેર એટી સૂત્ર આવડતું તો આપણને ખબર પડે શું આવશે અહીંયા એટી. શું આવશે અહીંયા એટી. જો તમને આ આવડતું હોય ને તો આ આવડી જ જાય. શું કામ ખબર છે? a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ યુ બાય ટી. આ ગુણાકાર કરી નાખો. at બરાબર v માઇનસ યુ. યુ આ બાજુ લઈ આવો. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. છે કે નહીં? બધું એકબીજારે સંલગ્ન જ છે. જો તમને પ્રવેગ ખબર હોય વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા સમય તો આ સૂત્રનો ઉપયોગ કરો તમને સૂત્ર મળી જાય. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. બરાબર ને? એટલે ઘણા બધા પ્રશ્નો એક બીજા સાથે સંલગ્ન છે. એક થિયરી કરી હોય તો બીજી થિયરી આરામથી તમને આવડી જશે. નેક્સ્ટ, આનો સાચો આન્સર તમને કહી દઉં. સાચો આન્સર તમારો રહેશે આ ડી બરાબર એટી. ડી બરાબર શું આવશે? એટી. બરાબર. નેક્સ્ટ 90 માં આવશે ડી. ઓકે આવું ઘણી વાર ઘણું બધું લખ્યું હોય તમને કન્ફ્યુઝ થઈ જાવ છો એટલા માટે. 91 ચાલો 91. જો પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગ ઓછો હોય કાલે આ વાત જ કરી હતી મેં. એમસીક્યુ સોલ્વ કરાવ્યો એમાં -4 આન્સર હતો. મને હજી યાદ છે -4 આન્સર હતો. સર તમે તો સોલ્યુશન કર્યામાં 4 આવતો હતો. પછી મેં તમને કીધું હતું માઇનસ શું કામ લીધું છે કારણ કે ગતિમાં અંતિમ વેગ કરતા પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગ ઓછો છે. પ્રારંભિક વેગ ધારો કહી દો 5 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ કહી દો 2 મીટર પર સેકન્ડ. 2 મીટર પર સેકન્ડ. તમે બ્રેક મારી છે. શું મારી છે? બ્રેક. જો તમે વેગમાં વધારો કરો એને શું કહેવાય? પ્રવેગ કહેવાય. પણ વેગમાં ઘટાડો કર્યો છે એમાં એક નામ આપ્યું હતું મેં રિટાર્ડેશન. ગુજરાતીમાં કહેવાય પ્રતિપ્રવેગ. શું કહેવાય એને? પ્રતિપ્રવેગ. યાદ રાખજો. બરાબર. કાલના સેશનમાં વાત કરી હતી. ખાલી સોલ્વ કરાવું છું બેટા. એવું ઘણી વાર એવું થાય અંદરથી નીકળી જાય. ખાલી 8 MCQ વધ્યા છે. ચલો ખાલી 8 MCQ વધ્યા છે. ઓકે ડન. ખાલી 8 MCQ વધેલા છે.
એટલા માટે ચલો ભાઈ A4 શીટની સ્ટાન્ડર્ડ સાઇઝ સેશનની અંદર મેં A4 થી માંડીને A0 સુધીની સ્ટાન્ડર્ડ સાઇઝની વાત કરી હતી. એમાં યાદ રાખવાનું પણ કીધું હતું કઈ રીતે યાદ રહેશે. ગુણાકાર કરતો જવાનો, A4 આમ વધે, A2 આમ વધે, A24 આમ વધે. અહીંયા આપણે શરૂઆત થશે A4 થી. A4માં મેં તમને એ પણ કીધું હતું ઘરમાં A4 પેપર હોય ને એનું માપી લેવાનું તમારે ગણતરી કરીને. એમાં આવશે 210, 297, 210 આડી, 297 ઊભું, 21 સેન્ટીમીટર બાય 97.7 સેન્ટીમીટર. આ તમે સેન્ટીમીટરમાં માપો તો આવું આવે. એપ્રોક્સિમેટલી તમે 30 સેન્ટીમીટર માની શકો. એપ્રોક્સિમેટલી માની શકો. એક્ઝેક્ટ તમારે આટલું આવશે. સી 210, 297. બાકીના બધા ડાયમેન્શન બહુ મોટા છે. બાકીના બધા ડાયમેન્શન કેવા છે? બહુ મોટા છે. A4 નું માપ આટલું આવશે. mm ની વાત કરે છે એટલા માટે. બરાબર, mm ની વાત કરે છે એટલા માટે. ચાલો 93 પહોંચ્યા આપણે. 93. નેક્સ્ટ, નીચેના આપેલા મટીરિયલનું પરંપરાગત સિમ્બોલ ઓળખો ભાઈ. ચાલો ભાઈ, નીચેના આપેલું મટીરિયલ કયું છે ભાઈ? નીચેના આપેલું મટીરિયલ તમે જોશો, લાકડું ના હોય, લાકડું નથી પોલિસી, લાકડાનું મટીરિયલ આવું હોય, આવું બનાવેલું હોય. બરાબર, લાકડું આવું બનાવેલું હોય. ઓકે, પોર્સેલિન નથી આવે ના, એ નીકળી ગયો. હવે આપણી પાસે બે ઓપ્શન, એલ્યુમિનિયમ અને ગ્લાસ. હું કીધું આપણી પાસે એલ્યુમિનિયમ અને ગ્લાસ. ચલો ભાઈ, એલ્યુમિનિયમ અને ગ્લાસ. જલ્દી ફટાફટ. 93 માં 92 ની બેટી 93, 92 માં 93, 93 પ્લીઝ. ઓકે, કોઈ છે? નથી. 93 હાલમાં આ SP46 પર જશો તમે. SP46 તો લોકલમાં તમે જશો તો શું આવશે? ગ્લાસ. શું આવશે તમારો? ગ્લાસ. ડન. સિમ્બોલ ઘણા બધા છે, આરામથી જોજો તમે. 93 માં તમે ડી એલ્યુમિનિયમ પર લઈ શકો, એ પણ તો જોજો તમે ક્યાં આવશે. એ સિમ્બોલ તમે કઈ રીતે રિપ્રેઝન્ટ કર્યો છે એને જોવાનો છે. હા, ઓકે, સોરી. ઓકે, 94. જે રીતે આપણે પેપરની સીટની સાઇઝ વાત કરી હતી, A0, A1, A2, A3, A4, એવી રીતે પેપરને જે રાખવાનું છે એની વાત કરે છે. D0, D1, D2, D3 એ ડ્રોઈંગના કયા સાધન છે? ડ્રોઈંગ શીટ જે છે કેની ઉપર રાખવામાં આવે? ટી સ્ક્વેર ઉપર રખાય, ડ્રાફ્ટર ઉપર રખાય, ડ્રોઈંગ પિન ઉપર રખાય, ડ્રોઈંગ બોર્ડ. કેના ઉપર આવશે? ડ્રોઈંગ બોર્ડ. કેના ઉપર આવશે ભાઈ? ડ્રોઈંગ બોર્ડ. બરાબર, ચલો ભાઈ જલ્દી. નેક્સ્ટ, ISO 130, 130, 60, 190, 89 મુજબ કયા પ્રકારના ટીવી સ્કેરની બ્લેડ 500 mm હોય? હવે આ થોડો ડિટેલ ક્વેશ્ચન થઈ ગયો. આ કેવો થઈ ગયો? થોડો ડિટેલમાં પ્રશ્ન થઈ ગયો છે. બરાબર, ચલો ડિટેલમાં પ્રશ્ન મતલબ કે તમને સાઇઝ પૂછી છે. T2 હોય, T1 હોય, T0 કે T3. આપણે પાસે ટી સ્ક્વેર હોય ને, ટી સ્ક્વેર, એને બ્લેડની સાઇઝ પૂછી છે 95 માં. જલ્દી, 5 MCQ બાકી છે. જલ્દી ભાઈ પ્લીઝ, જલ્દી ભાઈ પ્લીઝ પ્લીઝ. આ કોઈ પેપર મોકલું છે, એ પેપરમાં જો સાઇઝ લખી છે ઓલરેડી, T3, T2, T1, T0, તમે સર્ચ કરજો એકવાર ગૂગલ ઉપર, અથવા બુકમાં જોજો, સર્ચ કરજો, તમને મળી જશે. સાચો આન્સર શું આવશે? A, T2. શું આવશે? T2. એ T2 ની સમજ કેટલી હોય? 500 mm હોય છે બ્લેડની લંબાઈ, ઝોનની લંબાઈ નહીં. નેક્સ્ટ, સામાન્ય રીતે સેટ સ્ક્વેર છે. સેટ સ્ક્વેર તમારી પાસે બે પ્રકારના છે, એક આવું ને એક લાવવું. બરાબર, અહીંયા 45 હોય, અહીંયા 45 હોય, અહીં 90 હોય, ખબર છે બધાને. અહીંયા 30 હોય, અહીંયા 60 હોય, ના કેવું છે 90 હોય. એનો મતલબ એમ કે 30, 60, 45 ને 90. 30, 60, 45 ને 90 આવી રહ્યો. બી સાચો આન્સર છે. 30, 60, 45 ને 90. કોણ માપકનો મુખ્ય ઉપયોગ? કોણ માપક શેના માટે વપરાય ભાઈ? કોણ માપક. ચાલો ભાઈ, કોણ માપક એના માટે વપરાય? રેખા બનાવવા માટે. સર અમે તો કોણ માપકથી રેખા બનાવી શકીએ છીએ, પણ એકચ્યુઅલમાં એ સર્કલ દોરો એનો મેઇન ઉપયોગ છે, સર્કલ દોરવા માટે થતો નથી, લાઈન દોરો થતો નથી. પેન્સિલ તરીકે ન વાપરી શકાય. શું આવે? એંગલ માપવા માટે. શું આવશે? એંગલ માપવા માટે. નીચેનામાંથી કઈ પેન્સિલ, કાલે વાત કરી હતી આ ટાઈપનો એક MCQ હતો, એમાં મેં H ઉપર વાત કરી હતી. કેના ઉપર? H. સૌથી હાર્ડ મટીરિયલ, સૌથી હાર્ડ મટીરિયલની વાત કરી હતી. સૌથી હાર્ડ મટીરિયલ 9H હતું. આમાં કીધું સૌથી નરમ મટીરિયલ. હું કીધું તમને સૌથી નરમ. હવે આનું ઊંધું જવાનું. H એટલે હાર્ડ થાય તો B મતલબ શું થાય? બોલ્ડ. B મતલબ શું થાય? બોલ્ડ. આમાં B માં સૌથી વધારે નંબર કેનો છે ભાઈ? આઈ રહ્યો 6B. 2B પણ છે, પણ એના કરતાં વધારે 6B હાર્ડ બોલ્ડ છે. સૌથી નરમ 6B. શું આવશે? 98 માં C. 98 માં C. ચલો નેક્સ્ટ, પેન્સિલમાં HB ગ્રેડનો અર્થ શું થાય? વાહ, જબરદસ્ત. HB ગ્રેડનો મતલબ શું થાય? HB મતલબ કે હાર્ડ એન્ડ બોલ્ડ. શું થાય? હાર્ડ એન્ડ બોલ્ડ. હાર્ડ એન્ડ બેઝિક નહીં આવે, બેઝિક ના આવે, સોરી. બ્રાઇટ પણ નહીં આવે. બ્રાઇટનો મતલબ એવો થાય બહુ આછી. હા, એકચ્યુઅલી હાર્ડનો મતલબ આછી થાય.
આછી એટલે બહુ પતલી, એકદમ લાઇટ પેન હોય, બરાબર. એટલે આવશે આમાં બ્લેક, ના બ્લેક પણ ના આવે, બ્લેક ઇઝ નોટ કલર, નોટ અબાઉટ કલર, હાર્ડ એન્ડ બોલ્ડ. શું આવશે? હાર્ડ એન્ડ બોલ્ડ. ચલો રેડી, આઈ હોપ સો આઈ એમ ક્લિયર. 900 નંબરમાં લાસ્ટ પ્રશ્ન છે, કન્ટિન્યુઅસ થિક લાઇન શેના માટે વપરાય? કાલે એક ચેઇન લાઇન લીધી હતી, કાલે સેન્ટર લાઇન પણ લીધી હતી, સેક્શન લાઇન પણ વાત કરી હતી, ને આમાંથી આપણે એક લગભગ મેં બોલતા બોલતા વાત તો કરી જ હતી, છતાં વાત કરી દઈએ આપણે કે કન્ટિન્યુઅસ થિક લાઇન, જાડી વાત કરે છે. જાડી બે પ્રકારની લાઈન હોય, એક આવી હોય જાડી, એક આવી પતલી હોય. એમાં આની વાત મેં કરી હતી, આનો ઉપયોગ ક્યાં થાય? બરાબર, વસ્તુની જોઈ શકાય તેવી ધાર દર્શાવવા માટે, વસ્તુનું કેન્દ્ર દર્શાવવા માટે સેન્ટર લાઈન આવે, એના માટે ના આવે. બરાબર, આકૃતિમાં ન જોઈ શકાય તેવા ભાગ, આના માટે ડેશ લાઈન આવે. સી માટે શું આવે? ડેશ લાઈન આવે. આપેલી પૈકી ના, આ તો ઓપ્શન નથી. હું કીધું? એ તમારી જે પણ ઓબ્જેક્ટ જે છે, ઓબ્જેક્ટ તમારે બનાવવાનો છે, એ ઓબ્જેક્ટ તમે બનાવો છો તો આ ઓબ્જેક્ટ જે છે તમારે કેવું બનાવવાનું? ડાર્ક લાઇનથી બનાવવાનું. કે બનાવવાનું? ડાર્ક લાઇનથી બનાવવાનું રહે છે. ઓકે, ડન. તો અહીંયા આપણે 100 MCQ જે છે પૂરા કરીએ છીએ ઓફિશિયલી. આઈ હોપ સો કે તમારું જે પણ કાંઈ સેશન હતું, જે પણ અત્યારે 10 મહિનાની અંદર, એના તમને ઘણા બધા ફાયદા થયા હશે, અને બધા લોકોના પેપર જે છે એ બહુ સરસ રીતે ગયા હશે. કાલ તમે ફોટા બતાવ્યા હતા, હા ફોટો લીધા હતા, ફોટોમાં આપણે લાઈન લીધી પડતી કે ભાઈ કન્ટિન્યુ લાઈન કોને કહેવાય, ડેશ લાઈન કોને કહેવાય, એનો ઉપયોગ ક્યાં થાય, એની વાત કરી હતી. બરાબર, યુટ્યુબ સેશનની અંદર રિવિઝનમાં બહુ જાજી વાત કરી શકતા નથી, પણ મેં ટ્રાય ઘણી બધી કરી હતી. હા, હું પોસિબલ થાય તો એકવાર મેપિંગ પણ કરી લેતા આવીશ ભવિષ્યમાં જો મને મોકો મળે તો. બરાબર, કે ભાઈ આપણે એમસીક્યુ કરાવ્યા છે તો આ એમસીક્યુ ક્યાંથી આવ્યો છે, આ એમસીક્યુ ક્યાંથી આવેલો છે, આ સેશનમાંથી આપણે એમસીક્યુ કરાવ્યો તો એમાંથી અહીંથી પહોંચાણો છે. બરાબર, એપ્રોક્સિમેટલી હું એવું માનું ને તો 50% ટુ 50 to 60-70% જેટલા છે એ એમસીક્યુ ઓલમોસ્ટ કવર થઈ ગયા છે આ સેશનની અંદર, જે યુટ્યુબમાં આપણે લીધેલા છે એની અંદરથી. ડન, આઈ હોપ સો એમ ક્લિયર. ચલો ભાઈ, છતાં આમાં કંઈ ડાઉટ હતા તો મને ફટાફટ અત્યારે તમે કહી શકો છો જલ્દી. યસ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. વિશાલ ચાવડા ભાઈ, કેવું પેપર ગયું? આજે મને હતું 1000 પાર થઈ જશે બધા લોકો, પણ મને લાગે છે બધા લોકો એકદમ શું કહેવાય આરામની અવસ્થામાં છે, બધા ઘરે જાય છે એટલા માટે એમને. ઓકે વિશાલભાઈ, કેવું રહ્યું કાલનું સેશન? યુઝફુલ રહ્યો કે ના રહ્યો? ફીડબેક માટે પૂછું છું જસ એમ જ. 77 સાચા છે. ટેકનિકલના કેટલા લાગ્યા? શું લાગે ટેકનિકલના? જોવો છો એકવાર. તો હું ટેકનિકલનો વ્યક્તિ સામે ઊભો છું એટલે મને ટેકનિકલની આશા હતી કે તમે મને એક આન્સર આપશો. ફૂલ ક્લિપ કે છે 77 સાચા છે. શું વાત છે ભાઈ, મસ્ત હતું પેપર સર. શું, થેન્ક યુ સો મચ, વેરી ગુડ, નાઇસ, સરસ ફીડબેક આપવા માટે. 72 સાચા, 15 ખોટા. અચ્છા 72 ને 15, અચ્છા અટેમ્પ્ટ નતા કર્યા. હા, તમારા બધા સરનો આભાર. હા, થેન્ક યુ, યુઝફુલ. ઓકે, નાઇસ. છતાં ટેકનિકલનું પેપર કેવું ગયું? મારો જે પ્રશ્ન યાદ છે, ટેકનિકલનું પેપર કેવું ગયું? જો આમાં કેવું છે ખબર, એકાદ એમસીક્યુ કદાચ તમને લાગે કે સર આમાંથી આ એમસીક્યુ આમ નહીં આમ આવે તો ચિંતા નહીં કરતા. બરાબર, લેટ ઇટ ગો. 77, 75. ઓકે, વાહ, જબરદસ્ત, સારો સ્કોર છે. યુઝફુલ થયું કે નહીં એમ લાગે છે, બસ મારો પોઈન્ટ હતો કે આપણે જે પણ કંઈ કન્ટેન્ટ ભણાવ્યો હતો એ યુઝફુલ થયું કે નહીં એમ, કે ભાઈ આપણે ચલો કરાવ્યું ને કરાવી દીધું એવું નથી ને. ઠંડી વધારે લાગે છે, એક જ મિનિટ મને જસ્ટ. ટેકનિકલના 28 થયા, બસ 28 જ થયા. શું વાત છે. ટેકનિકલમાં 43. કુલ ક્લિપ્સ, તમારા સાચું નામ શું છે બેટા? કુલ ક્લિપ્સ. સમીર રાઠોડભાઈ 55 to 28 જેવા ટેકનિકલના. શું વાત છે એસબીટીવી, શું વાત છે. ટેકનિકલમાં 43 એટલે બહુ સારામાં સારું કહેવાય, ખરેખર સાચું કહેવાય એમ, જબરદસ્ત એમ. જો કે મેં તમને આની પહેલાં વાત કરી હતી કે એમસીક્યુ જે છે ને એ એવરેજ લેવલના ને હાર્ડ લેવલના ને લો લેવલના બધા પ્રકારના આવતા હોય છે. ને કાલે મેં તમને ખાસ કીધું હતું કે બહુ ચિંતા નહીં કરતા, આપણે જે ભણાવ્યું એમાં તૈયારી કરજો. મને એવું આશા છે કે તમે જે તૈયારી કરી હશે ને એમાંથી ઘણું બધું પૂછાણું. મને ખરેખર થયું કે ના બરાબર, ટેકનિકલ મસ્ત ગયું, સરસ. 77 છે સર, શું વાત છે ભાઈ, જબરદસ્ત, સરસ. ઓકે, શું વાત છે, ડન, નાઈસ, સરસ. તો આજે અહીંયા સેશન કમ્પ્લીટ કરીએ છીએ. આજનો દિવસ તમારા માટે બહુ સારો રહ્યો. રિઝલ્ટની વેટ કરશું, રિઝલ્ટ આવે ત્યારે પાછા એકવાર ઓનલાઈન આવશું કે શું થયું શું નહીં. ત્યાં સુધી
જય હિન્દ, જય ભારત.